સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો પહેલો શ્લોક શરૂઆત કરી સત્યમ પરમ ધીમહિ. અને ભાગવતના જ્યારે પૂરી થઈ ને ભાગવત વિરામ, ત્યારે છેલ્લા શ્લોકમાં પણ પાછું સત્યમ પરમ ધીમહિ. શરૂઆત સત્યમ પરમ ધીમહિ થી અને વિરામે સત્યમ પરમ. એનો મતલબ શું થયો? સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય છે ને એનું અમે ધ્યાન કરીએ છીએ. નહીતર કથા કૃષ્ણની છે તો વેદવ્યાસ એમ પણ લખી શકે ને કે કૃષ્ણમ પરમ ધીમહિ. નહીતર એમ લખી શકે કે રામમ પરમ ધીમહિ, કૃષ્ણમ પરમ ધીમહિ, બુદ્ધમ પરમ ધીમહિ, મહાવીર પરમ ધીમહિ. નહીં, સત્ય. સત્યનો કોઈ ધર્મ હોતો નથી. બધા ધર્મોમાં સત્ય એક જ હોય. એને સનાતન કહેવાય. સત્ય છે એ સનાતન છે. કારણ કે સનાતનને મિટાવી ન શકાય. દાખલા તરીકે હસવું છે ને એ સનાતન છે. અમેરિકાનો માણસ હોય કે ભારતનો હોય, ભાષા ભલે બદલી જાય પણ હસવામાં એ ચહેરાના હાવભાવ એ જ હોય. આંસુડા જ નીકળે આંખમાંથી. રોતો હોય તો માણસ અમેરિકાનો હોય, કારણ કે એ સત્ય છે. રોવું એ સનાતન છે, હસવું એ સનાતન છે. અને એ સનાતનને કોઈ દી મિટાવી શકાય નહીં, ગમે એટલી પ્રયત્ન કરો. એ સનાતન છે. ખેલણો એ સનાતન હે ને ભાઈ. એ ધર્મ એને કોઈ મિટાવી શકે? તો સનાતન તો રહેવાનું જ છે. આ છે ધર્મની. એટલા માટે કથા છે ને એ માનવ માત્રનો ધર્મ છે. એટલે કીધું સત્યમ પરમ ધીમહિ. ગીતાજીના 700 શ્લોક વાંચો, તમને ક્યાંય હિન્દુ શબ્દ નહીં મળે. ભાગવતમાં ક્યાંય મળે તો કેજો. સત્યમ પરમ ધીમહિ. આસ્તિક નાસ્તિક બધા આનો શ્રવણ કરી શકે. અને સત્યમ પરમ ધીમહિ કહી અને પછી સૂતજી મહારાજને સૌનકે 6 પ્રશ્નો પૂછ્યા છે. ભાગવતનો પ્રથમ સ્કંદ એને અધિકાર લીલા કહેવાય છે. કીધું જીવનનું કલ્યાણ કરવાનું સરળ સાધન શું? પ્રશ્ન પહેલો. શાસ્ત્રો વિશાળ છે, આયુષ્ય ઓછું છે. આટલી આયુષ્યમાં કંઈ બધું માણસ વાંચી ન શકે, સાંભળી ન શકે, અને કાંઈ કરે તો પૂરું થઈ જાય આયુષ્ય. એટલા શાસ્ત્રો છે. તો એકને જ બધા શાસ્ત્રોનો સાર શું એ અમને સંભળાવો, કારણ કે બધામાં આપણે પહોંચી ન શકીએ. પ્રશ્ન બીજો. પ્રશ્ન ત્રીજો. વસુદેવ દેવકીના ઘરે ભગવાન આવ્યા, નિર્ગુણ શું કામ સગુણ બને છે? નિરાકારને આવવાની જરૂર શું? એના અવતારનું પ્રયોજન શું? અને ચોથો પ્રશ્ન, અવતાર કથાઓ સંભળાવો. પાંચમો પ્રશ્ન, કૃષ્ણના જન્મથી કરીને સ્વધામ ગમન સુધીની કથા. અને છઠ્ઠો પ્રશ્ન, કૃષ્ણના ગયા પછી ધર્મ કોના આશરે રહ્યો? આ 6 પ્રશ્નો સૂતજીને નૈમિષારણ્યમાં સૌનકે પૂછ્યા છે. પ્રથમ સ્કંદનો પહેલો અધ્યાય. અને બીજા અધ્યાયમાં સૂતજી મહારાજ એમ કહે છે ભગવત ભક્તિનો મહિમા, પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન, ભગવાનના 24 અવતાર જે આપણે કાલે કીધા હતા સંક્ષિપ્તમાં, એનું વર્ણન. અને પછી સૌનકે ચોથા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો કે ભાગવતની રચના ક્યારે થઈ, શું કામ થઈ, કેર થઈ, કોણે બનાવી, એનો હેતુ શું? અને એ વખતે વ્યાસજીના અવતારની કથા છે કે દ્વાપર યુગમાં પરાશરના અંશથી ભગવાન વેદવ્યાસનો પ્રાદુર્ભાવ થયો. વ્યાસ એટલે આમ તો 28 વેદવ્યાસ થયા છે. કેટલા? દેવી ભાગવતમાં 28 વેદવ્યાસના નામ છે. શરૂઆતમાં મહાત્મ્યમાં છે. કલિયુગથી સતયુગ ને સતયુગથી કલિયુગ, આ એક ચોકડી કહેવાય. અત્યારે આપણે યુગમાં જીવીએ છીએ ને, આને કલિયુગ કહેવાય. આની પહેલા 3 યુગ પૂરા થઈ ગયા છે. દ્વાપર યુગ, ત્રેતાયુગ ને સતયુગ. બરાબર ને? પહેલા આવે સતયુગ, પછી આવે ત્રેતાયુગ, પછી આવે દ્વાપર, ને હમણાં આવ્યો કલિયુગ. હવે પણ કલિયુગ મેયું. અને કલિયુગના ઓછામાં ઓછા વર્ષો છે 4,32,000 વર્ષ કલિયુગ રીએ. કેટલા? 4,32,000. એમાંથી અત્યારે કલિયુગના કેટલા વર્ષો ગયા છે? 5,251. કૃષ્ણ સ્વધામ ગયા ને કલિયુગ ચાલુ થયો એને કે 5,251 વર્ષ થયા. અને આ કથા કેવી રીતે ઉતરી છે ખબર? એ હું તમને કહી દઉં. ભાગવતની કથા અત્યાર સુધી પહોંચી એનો આદિ વક્તા કોણ હતો? સૌથી પહેલા આ
કથાની શરૂઆત થઈ, કલિયુગની 5251 પહેલા જ્યારે શરૂઆત થઈ અને કલિયુગ શરૂ થયો, કૃષ્ણ ગયા, યાદવોનો વિનાશ થયો, ભગવાન હાલ્યા ગયા સ્વધામ, અને કલિયુગ ચાલુ થયો. અને એના 30 વર્ષ પછી કલિયુગ જ્યાં સ્ટાર્ટિંગ જ્યાં 30 વર્ષે નીકળ્યા, અને પહેલી કથા ભાદરવા સુદ નોમથી પહેલી કથા સુખદેવજી મહારાજે ગંગાના કાંઠે પરીક્ષિતના મોક્ષ માટે કરેલી. પહેલી વખત 30 વર્ષે પૂઠ્યા. પછી 200 વર્ષનો ગેપ આવી ગયો. 200 વર્ષ પછી પાછી ગોકર્ણ મહારાજે અષાઢ સુદ નોમથી આ કથા, તારીખ આમાં તિથિઓ લખી છે, અષાઢ સુદ નોમથી ગોકર્ણે આ કથા ધુંધુકારીના મોક્ષ માટે કરેલી. અષાઢ સુદ નોમથી. પણ પછી ગામવાળાએ કીધું એના તમારા ભાઈને તો મુક્તિ મળી, હવે અમને, એટલે પાછું શ્રાવણમાં બીજું આયોજન કરેલું ગોકર્ણ મહારાજે. શ્રવણ નક્ષત્ર ઉપરથી તો શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણમાં સાંભળવાનો મહિમા છે, એટલા માટે શ્રાવણ. તો એ કથા તો 30 વર્ષ પછી અષાઢ ભાદરવા સુદ નોમથી સુખદેવજીએ કરી. પછી 200 વર્ષ પછી, કલિયુગના 200 વર્ષ પછી અષાઢ સુદ નોમથી ગોકર્ણ મહારાજે, અને પછી 30 વર્ષ પછી કારતક સુદ નોમથી સૂતજી મહારાજે 88,000 ઋષિ મુનિઓ પાસે આ કથા કરેલી. અને પછી આવી રીતે આ કથા કલિયુગમાં ઉતરી આવીને હજી સુધી ચાલે છે. હજારો વક્તાઓ આમાં આવી ગયા. અને આ પરંપરામાં આજે જેને આપણે ભૂલી ન શકીએ એવા સૂતજી મહારાજ પછીનું જો કોઈ નામ હોય તો પૂજ્ય ડોંગરે બાપા, આ જ પરંપરામાં આવ્યા સાહેબ. કેવી સુખદેવજીનો અવતાર જેને કહી શકાય. એક ભાષામાં કહ્યું, એકદમ નિષ્પૃહી બ્રાહ્મણ, ઈશ્વરને રીઝવવા માટે જેણે ભજનો, જેને કથા કરી સાહેબ. તો આવી પરંપરામાં હજારો વક્તાઓ આવ્યા છે. અને આવા આપણે તો શું છે, આમાં કાલાવાલા કરી શકીએ સાહેબ. તો ભગવતીની કૃપાથી, બાકી ભાગવતનું રહસ્ય જાણવું અઘરું છે. એટલે પહેલા જ દિવસે મેં ચોખવટ કરી હતી કે કોઈ વિદ્વાન કથાનો તો એકડો અમને, હજી તો શરૂઆત છે સાહેબ. કોઈ પણ વક્તાની 300 કથા થાય ને રણજભાઈ, ત્યાર એને કે ખબર પે ભાગવત કરો હોય, જો પરિચય ત્યારથી હે. એટલે કોઈ એમ કે હું આના પર બોલી દઉં એ વાત, આ તો ભગવતીની કૃપાથી કાલાવાલા થાય સાહેબ. હે બાકી આપણે આમાં ડૂબકી ન મારી શકીએ. આ ખુદ વેદવ્યાસે એમ કીધું છે કે ભાગવતનું રહસ્ય મારો એક દીકરો, આખી દુનિયામાં ભાગવતનું રહસ્ય મારો દીકરો સુખદેવ એક સમજ્યો છે, અને સંજય અડધું સમજો ને અડધું નથી સમજ્યો. તો કોઈ વક્તા અહીં છે કે એમાંથી બોલી દે સાહેબ, એ વાતમાં માલ નથી. આપણે તો આમાં કાલાવાલા કરી શકીએ. તો આવી રીતે આ પરંપરામાં કથા આવી. પણ ક્યારે રચના થઈ? તો કે વેદવ્યાસે આ ભાગવતની રચના કરી. વેદવ્યાસના અવતારની કથા છે. 28 વેદવ્યાસ થાય છે. દરેક યુગે વેદવ્યાસ બદલી જાય, ઋષિ મુનિઓ બદલી જાય, ઇન્દ્ર બદલી, આવી સુંદર વ્યવસ્થા છે. અત્યારે આપણે કલિયુગમાં જીવીએ છીએ ને, 4,32,000 વર્ષ કલિયુગના. પછી આની પહેલા દ્વાપર યુગ હતો. કૃષ્ણ 125 વર્ષ સુધી આ દુનિયામાં રહ્યા, એની કથા આવશે. 11 વર્ષ ગોકુળમાં બ્રજમાં, 14 વર્ષ મથુરામાં કૃષ્ણના, 11 ને 14 25, અને 100 દ્વારકા. 125 વર્ષ સુધી. દ્વાપર યુગના વર્ષો કેટલા? 4,32,000 વર્ષ કલિયુગના, અને એના ડબલ દ્વાપર યુગના કેટલા થાય? 8,64,000 વર્ષ. બે યુગ જવાને એતરા થયા. 4,32,000, 8,64,000. બરાબર છે. હવે 4,32,000 કલિયુગના અને 8,64,000 દ્વાપરના, એ બેયનો સરવાળો કરી નાખો. 4,32,000 અને 8,64,000 કેટલાથી? 4,32,000, 8,64,000. તો 8 ને 4 12,00,000, અને 32 ને 64 96. બરાબર ને? એટલા જ થી ને? 32 ને 64 96 થી ને? 98 12,96,000 વર્ષ ત્રેતા યુગમાં, જેમાં રામ થયા, રાવણનો વધ કર્યો. સિમ્પલ ગણિત છે. 4,32,000 વર્ષ કલિયુગના, 8,64,000 દ્વાપરના, 12,96,000 વર્ષ ત્રેતા યુગના.
અને 12,96,000 કલયુગના જે 4,32,000 છે એ નાખી દો એટલે 17,28,000 વર્ષ સતયુગના, બધાથી મોટો સતયુગ. તો એના 17,28,000 વર્ષ પૂરા થઈ ગયા, બરાબર છે. પછી આવ્યો ત્રેતાયુગ, એ પૂરો થઈ ગયો છે, ત્રેતાયુગ એ નીકળી ગયો. 12,96,000 પૂરા થઈ ગયા, 17,28,000 પૂરા થઈ ગયા. આપણે ક્યાં પહોંચ્યા છીએ? આની પહેલા કેટલા હાલ્યા ગયા છે એમ આટલા વર્ષોમાં? 17,28,000 સતયુગના પૂરા થઈ ગયા, 12,96,000 એના પૂરા થઈ ગયા, ત્રેતાના 8,64,000 દ્વાપરને પૂરા થઈ ગયા, કૃષ્ણ હાલ્યા ગયા. કલયુગ આવ્યો, 4,32,000 માંથી અત્યારે 5,000 વર્ષ ગયા છે, પણ 4,32,000 પૂરા થશે ત્યારે અધર્મનું જોર એટલું વધે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. ભગવાન અવતાર ધારણ કરીને શું કરે? પવિત્રાણાય સાધુનામ અને વિનાશાય ચ દુષ્કૃતામ. અધર્મીઓનો નાશ કરી કલયુગ પૂરો કરી દે. કલયુગ પૂરો, 4,32,000 વર્ષ પૂરા. કલયુગ નાના મણાનો 4 લાખ, ઓછામાં ઓછા વર્ષો 4,32,000 પૂરા. કલયુગ પૂરો અને વળી પાછો સતયુગ શરૂ કરી દે ભગવાન. વળી સતયુગ આવી જાય, 17,28,000 એના પૂરા થાય, વળી ત્રેતા આવે, 12,96,000 એના પૂરા થાય, વળી દ્વાપર આવે, 8,64,000, વળી 4,32,000 કલયુગ આવે. ચોકડી કહેવાય 4 યુગની. તો 17,28,000, 12,96,000, 8,64,000 અને 4,32,000. 4,32,000 ભગવાન જન્મ લે, સતયુગ શરૂ કરે. 17,28,000, 12,96,000, 8,64,000, 4,32,000, 4,32,000, 8,64,000, 4,32,000, 4 યુગ ફરતા ફરતા 2,000 વખત ફરી જાય ને, 4 યુગ ફરતા ફરતા 2,000 વખત રિપીટ થઈ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એક દિવસ એને એક કલ્પ કહેવાય. કેટલો? એક કલ્પ. 1,000 વખત 4 યુગ વીતે ને ત્યારે બ્રહ્માનો એક દિવસ, અને બીજી 1,000 વખત જાય ત્યારે બ્રહ્માની એક રાત. આપણા 24 કલાક ને બ્રહ્માજીના 24 કલાક. પછી બ્રહ્માજીનું અઠવાડિયું, મહિનો. બ્રહ્માજીના એક મહિનો એટલે 30 દિવસ થયા ને, એક મહિનામાં 30. તો આપણા 4 યુગ 60,000 વખત રવાના થઈ ગયો ત્યારે. પછી બ્રહ્માજીનું 12 મહિના, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6, 10, 15, 25, 50, 100 વર્ષ બ્રહ્મા જીવે ને પછી મૃત્યુ પામે. તો બ્રહ્માજીના 100 વર્ષ ત્યારે આપણા માણસોના કેટલા વર્ષો થાય? અને હરિદાસે એક છંદ લખ્યો છે કે ચોકરી બીતે 71 ही तब इंद्र की आयुष हो तो पुरारी इंद्र चतुर्दश जो चला जाती ब्रह्मा को ही घोष भय इतने को डर काल को लागत त्यों हरिदासन सोवे सुखारी. તમે વિચાર તો કરો, બ્રહ્મા અને ઇન્દ્રની આટલી આટલી આયુષ્ય છે, કોઈકની મનુની 71 ચોકડી. મનુ રાજાનું નામ નથી હો સાહેબ, મનુ પદવી છે, યાદ રાખજો. મનુ ને શત્રુપા કોઈ રાજાનું નામ નથી. મનુ એકડી પદવી હે. એકડો મનુ 71 ચોકડી સુધી રાજ્ય કરે, કલયુગથી સતયુગ ને સતયુગથી કલયુગ. મનુ, આ મનુના સંતાનો એ બધા માનવો કહેવાના. માનવ ભલે અમેરિકાનો હોય કે ભારતનો, દુનિયાથી જતરા માનવ છે ને બધા મનુના સંતાનો, એથી માનવો કહેવાય છે. અને 14 મનુ છે, સ્વયંભૂ મનુ. અત્યારે આની પહેલા 6 મનુ પૂરા થઈ ગયા છે. અત્યારે 7મા બ્રાહ્મણો બોલે ને, સપ્તમે વૈવસ્વત મનવંતરે. વૈવસ્વત નામના મનુનું અત્યારે રાજ ચાલે છે. 7મા 6 પહેલા મનુ નીકળી ગયું 71 ચોકડી ભોગવી. 7મા અત્યારે વૈવસ્વત મનવંતરે, 7મા વૈવસ્વત નામના મનુનું રાજ્ય ચાલે છે. એમાં પણ 27 યુગ નીકળી ગયા છે ચોકડી. 28મી ચોકડી ચાલે છે. એમાં પણ સતયુગ, ત્રેતા અને દ્વાપર નીકળી ગયા છે. કલિયુગે કલી પ્રથમ ચરણે. બ્રાહ્મણો આખો એડ્રેસ દર્શાવે, સંકલ્પ કરાવે ને ત્યારે. આ બધી વિધિઓની પાછળ રહસ્ય છે, એમને એમ કઈ નથી લખવામાં આવ્યું. સપ્તમે વૈવસ્વત મનવંતરે 28મી 28મી ચોકડી ચાલે છે. 27 કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂરલોકે ભારત વર્ષે ભરત ખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તે દેશે ગુર્જર દેશાંતર્ગત કચ્છ જનપદાંતર્ગત નારાયણ સરોવર તીર્થાંતર્ગત મોટા કરોડિયા અંતરાલે અહીં સુધી પહોંચવું પડે. એડ્રેસ તો
એક મનુ 71 ચોકડી સુધી રહ્યા. હવે દરેક મનુના કાળમાં મનુ અલગ થઈ જાય એટલે ઇન્દ્ર બદલાઈ જાય, સપ્ત ઋષિ બદલાજીને, અને વેદવ્યાસ પણ બદલાય. તો અત્યારે જે ભાગવતની રચના કરી ને એ વેદવ્યાસનું નામ કૃષ્ણ દ્વૈપાયન. અને એણે શું કામ રચના કરી? પરાશર ઋષિના સંતાન. કેવી પરંપરા છે, ઉજળી પરંપરા. જોકે મહાભારતમાં વેદવ્યાસના જન્મની કથા આવે છે, એને સમજ્યા વગર માણસો ગમે તેમ વર્ણન કરે છે, પણ હકીકતમાં એનું પાછળ રહસ્ય ઘણા છે. એ બાજુ આપણે જાશું તો વાર લાગશે. પણ વેદવ્યાસે કેવા સંજોગોમાં રચના કરી? દ્વાપરના છેલ્લા વર્ષોમાં વેદવ્યાસે 4 વેદનું જ્ઞાન 4 શિષ્યોને આપ્યું. ઋગ્વેદ કોને ભણાવ્યો? પૈલ ઋષિને. યજુર્વેદ આપ્યો વૈશંપાયનને. વૈશંપાયન આવે ને, વૈશંપાયન ઉવાચ, વેદવ્યાસનો યજુર્વેદનો શિષ્ય છે. સામવેદ આપ્યો જૈમિનીને, અને અથર્વેદ અંગિરા ઋષિને આપ્યો. 4 વેદના 4 શિષ્ય. પછી મહાભારત જેવા ગ્રંથની રચના કરી. વેદો ન સમજાણા ત્યારે 18. હવે આમાં જ્ઞાનની શું ખામી હશે વેદવ્યાસ પાસે? 18 પુરાણ બનાવી નાખ્યા, 4 વેદના ભાગ કરીને. બધા વેદવ્યાસે વિચાર્યું જો પુરાણ નહીં સમજાય ને, વેદ નહીં સમજાય તો માણસો પશુની જેમ જીવવા લાગશે. અને વેદો બધાને નહીં સમજાય એટલે વેદોમાં જે હતું એ ખેંચીને પુરાણો બનાવી નાખ્યા. 18 પુરાણ. ક્યાં ક્યાં? મદ્વજમ ભદ્વજમ ચૈવ બ્રત્રજમ ચતુષ્ટજમ મદ્વયમ ભદ્વજમ ચૈવ બ્રત્રજમ ચતુષ્ટજમ અનાપલિંગ પુષ્કાની પુરાણાની પ્રચક્ષતે પુરાણાની પ્રચક્ષતે મદ્વજમ ભદ્વજમ ચૈવ બ્રત્રજમ ચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે પુરાણાની પ્રચક્ષતે મદ્વયમ ભદ્વજમ ચૈવ. એક જ શ્લોકમાં 18 પુરાણ. મ ઉપર 2 માર્કંડેય ને મત્સ્ય, ભ ઉપર 2 ભવિષ્ય ને ભાગવત. મદ્વયમ ભદ્વયમ બ્રહ્મવૈવર્ત બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ, વામન પુરાણ, વરણ પુરાણ, સપ્ત 4 11. અનાપ લિંગ કુસ્કાની, અ ઉપર અગ્નિ, ના ઉપર નારદ પુરાણ, ગ ઉપર ગરુડ પુરાણ, લ ઉપર લિંગ પુરાણ, કુ ઉપર કુર્મ પુરાણ, સ્ક ઉપર સ્કંદ પુરાણ. 18 પુરાણ. પુરાણે ન સમજાણા. અત્યારે દુનિયાના જેટલા સાહિત્યકારો બોલે છે ને ભાઈ, કથાકારો બોલે છે, સાહિત્યકારો બોલે છે, વિદ્વાનો બોલે છે, બાપા વક્તાઓ બોલે છે, પણ બધાય વેદવ્યાસનું હેઠું ખાય છે. વેદવ્યાસ ગમે એવો સાહિત્યકાર હોય, ગમે એવો કલાકાર હોય, કથાકાર હોય, વ્યાસે રચવામાં કંઈ બાકી જ નથી રાખ્યું. મળે વેદવ્યાસ હેઠો ખેંચતા, એટલે તો આ પીઠનું નામ હોય વ્યાસપીઠ. હે, વ્યાસની પીઠ છે. અને વ્યાસના ઋણમાંથી હિન્દુસ્તાન છૂટી ન શકે સાહેબ. એટલે માટે તો વરે મેં એકડો ડી છે સજો વેદવ્યાસ જે ઋણ મેં જે પણ છોટો એટલે એકડો ડી છે. તો અષાઢ સુદ પૂનમ, કઈ પૂનમ જોવા જાય? અષાઢ સુદ પૂનમ. પાણી પૂનમ કે કરો છો તા ગુરુ પૂર્ણિમા. હકીકત में पूनम जो सचो ना है व्यास पूर्णिमा साहब. गुरु पूनम का सच्चा नाम है व्यास पूर्णिमा. એના ઋણમાંથી હિન્દુસ્તાન છૂટી ન શકે. માણસે કેટલું બનાવ્યું આપણા માટે સાહેબ. વ્યાસજીને આપણે વંદન કરીએ, કરોડો વંદન કરીએ કે જેણે રચવામાં કાંઈ બાકી. અચતુર વદનો બ્રહ્મા દ્વિબાહુ રપરો હરિ અભાલ લોચન શંભુ ભગવાન બાદર. ભાગવત તો એને બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપમા આપે છે.
અચતુર્વદનો બ્રહ્મા, જેને ચાર મુખ નથી છતાંય બ્રહ્મા છે. દ્વિબાહુ રપરો હરિ, હાથ બોય ચતુર્ભુજ ને છતાં વિષ્ણુ છે. કપાળમાં શંકર ચંદ્ર નથી છતાંય જે શંકર છે એવા કોણ? તો કે ભગવાન બાદરાયણ. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ રપરો હરિ, અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ, અભાલ લોચન શંભુ ભગવાન બાદરાયણ. ભગવાન બાદરાયણ. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે, ફુલારવિંદ યતપત્ર નેત્ર, યેન ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ વ્યાસ પણ ઘટના એવી બની, વેદ વ્યાસે 18 પુરાણ બનાવી નાખ્યા. ક્યાં? પોતાના આશ્રમમાં, સમ્યાપ્રાશ નામનો આશ્રમ, વેદ વ્યાસનો આશ્રમ. અને એ વખતે જે માણસે 18 પુરાણ બનાવ્યા, મહાભારતની રચના કરી, વૃદ્ધ થઈ ગયા, ગ્રંથો બનાવતા બનાવતા બનાવતા, પણ વેદ વ્યાસને શાંતિ ન મળી. આહા, અમે ઘણીવાર કહીએ છીએ, આવા વ્યક્તિને જો આટલી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ શાંતિ ન મળતી હોય તો આપણે કઈ વાડીના મૂળા? વેદ વ્યાસજી વિચાર કરે છે કે ઉદાસ બનીને બેસી ગયા, દુખી છે, બહુ દુખી છે. સોચ રહે કે ભાઈ હા, શાંતિ કેમ નથી મળી? કારણ કે મેં 18 પુરાણ બનાવ્યા, મહાભારત જેવા ગ્રંથની રચના કરી, એટલે આમ શું ખૂટે છે? હાજી, જો કે વેદવ્યાસને જે દુઃખ હતું ને, એક અર્થમાં કહીએ તો આપણા સંસારી જેવું દુઃખ નથી. એનો મતલબ એ થયો કે માણસને જ્ઞાન શાંતિ ન આપી શકે. જ્ઞાનમાં વેદવ્યાસ પાસે કઈ ખામી નહોતી, કારણ કે જોકો માળું 4 વેડજા ભાગ કરી શકે, ઈરડો ભાગ 18 પુરાણ, એનો માટે જ્ઞાન ઓછો ઊંડું. પણ ખાલી જ્ઞાન છે ને માણસને શાંતિ ના આપી શકે છે. ભવસાગરમાંથી પાર ઉતરવા માટે જીવને 3 રસ્તા છે: જ્ઞાન, વૈરાગ્ય અને ત્રીજો ભક્તિ. 3 રસ્તા. એનમેં સરળ અને સોખો રસ્તો હોય ને તો ભક્તિ જોઈએ, સરળમાં સરળ. જ્ઞાનમાં તમે જુઓ, માણસ ગમે એટલો આગળ વધી જાય, પણ જ્ઞાન માણસને અંદરની શાંતિ આપી ન શકે. સીધે સીધી વાત છે. જ્ઞાનીની તો વાત જ કેવી હોય, નિજાનંદ મસ્તી में मैं घूमता हूँ, कहाँ कौन कैसा न मैं पूछता हूँ, खिले है जमाने में गुल रंग बेरंगी, मिसाले भंवर हो के मैं गूंजता हूँ, गुलिस्ता जमाने में थे कर्म जितने, उन्हें ज्ञान होली में मैं फूंकता हूँ, न जीने की इच्छा न मरने की चिंता, कजा से निडर हो के मैं घूमता हूँ, मिली है जिनसे बेहद निगाहें, पकड़ उनके कदमों को मैं चूमता हूँ, क्या हुआ मुझ तो सबसे बड़ी खुशनसीबी, फकीरी जमाने को मैं ढूंढता हूँ. तो आ છે જ્ઞાનીની ભૂમિકા, ભગતની ભૂમિકા અલગ હોય. એટલા માટે રામકૃષ્ણ પરમહંસ હંમેશા એમ કહેતા કે ભાઈ જ્ઞાની મત બનો, ભક્ત બનો. જ્ઞાન છે ને ઘી છે, ઘી. ઘી જ્ઞાનનો વિરોધ નથી. જ્ઞાની માણસ હોય તો સારું છે, પુરાણ આવડતા હોય, વેદો આવડતા હોય, શાસ્ત્રો આવડતા હોય, જ્ઞાની જરૂરી છે. પણ ખાલી જ્ઞાન કામ ના આવે. જ્ઞાન છે ને ઘી છે, પણ ઘી ફાયદો ક્યારે કરે? પચે તો, ન પચે ઘી એને કામ. દૂધમાં કેટલા સદગુણ છે, ખીરમાં કેટલા સદગુણ છે, પણ 5 શેર પી ને આફરો ચડાને પીવે તો એના માટે નકામું છે. સીધે સીધી વાત છે. જ્ઞાન ફાયદો ક્યારે કરે? પચે તો, ન પચે તો ઘી જ્ઞાન નકામ.
વેદ વ્યાસ પાસે આટલું બધું જ્ઞાન હતું, પણ એ જ્ઞાન ઉદાસ બનીને વેદ વ્યાસ બેઠા છે, આંખમાં આંસુ. સમયાપરાશ નામના આશ્રમમાં વેદવ્યાસ પાસે નારદજી આવે છે. કીધું નારદ, વ્યાસજીના ગુરુ નારદ છો, પગમાં પડી ગયો. કીધું ગુરુજી, મેં આટલા બધા ગ્રંથો બનાવ્યા, શાસ્ત્રો પુરાણો બનાવ્યા, મહાભારત જેવા ગ્રંથની, પણ મને શાંતિ કેમ નથી? કારણ શું? તો વેદવ્યાસ દુઃખી છે, પણ વેદવ્યાસનું દુઃખ આપણા સંસારી જેવું નથી. કારણ કે દરેક માણસ ઉપર સાહેબ દુઃખ આવે ને, દુઃખ એના 10 પ્રકાર હોય. કેટલા લેખો કરે કે કેટલા? દો રીતે દુઃખ છે. એમાં કોઈ બુઆ ભરાડાને પૂછવાની જરૂર નહીં હોય, કાં ડોખી કોલા અહીંયા. દો રીતે દુઃખ છે. એક, પેલું, આપણું ગયા જન્મનો કોઈ કર્મ હશે, સંચિત કર્મ, તો એ આપણે ભોગવે જ છૂટકો છે. માણસ કર્મથી દુઃખી હોય કે ન હોય? બરાબર છે. 1, 10 માંથી. બીજું, કર્મ બરાબર હોય તો ઘણી વખત માણસ અણસમજણથી પણ દુઃખી હોય. કારણ કે દુનિયામાં સમજણથી મોટી કોઈ સંપત્તિ નથી. છે સંપત્તિ એનું વડે કોઈ સમજણનું માટે ઉપર કોઈ સંપત્તિ નથી. પૈસાની જરૂર છે ભાઈ, આપણે ના નથી પાડતા, પણ પૈસાના અભાવે ભગત આજે કેટલા ટકા દુનિયા દુઃખી છે? 5%. ખાધે વગર જા સુમીરું દાવતા, એવા ભારતમાં માણસો કેટલા હશે? હવે નહીં હોય, હવે 2% નહીં હોય. 5% આવું ચાહતો, પણ 2% નહીં. મોદીના પછી તો હવે ટાઈમમાંથી નેરો 130 કરોડ 430 કરોડ થાર્યું થી 3% ઓર ભારત ખાય તો હવે મોદીજી પછી એવું બહુ ઓછો હશે મોદીને આવ્યા પછી કે બોમ્બ બ્લાસ્ટ થતા તો એમ કહેતા હતા આતંકવાદીઓનો હાથ છે, ટ્રેનમાં બોમ્બ લાગે આતંકવાદીનો હાથ છે. બધી જગ્યાએ માણસો સાંભળીને થાકી ગયા, આતંકવાદીનો હાથ છે. સંસદ ઉપર આતંકવાદીઓનો હાથ છે. મુંબઈમાં અનેક નિર્દોષ મરાણા, આતંકવાદીનો હાથ છે. અક્ષરધામ ઉપર આતંકવાદીનો હાથ છે. મીણી માગે હાથ જ બહુ, તો સમૂરો હાથ જ કાઢી છડ્યા. હાથ જ ને ખાતા. જોકે આપણે કોઈ એવું નથી, પણ સહજ રીતે કહીએ તો સમજણથી મોટી કોઈ સંપત્તિ નથી. છે આવશ્યક છે સંપત્તિ, પણ સમજણથી મોટી કોઈ સંપત્તિ નથી. 5 વસ્તુ નોટ કરજો. એની વચ્ચે 10 દુઃખના 10 પ્રકાર છે એ પછી કહું, પહેલા એની પહેલા 5 વસ્તુ નોટ કરવા જેવી. માણસ 5 વસ્તુ ખાલી જાણી લે ને કાનજીભાઈ, તો પછી જાણવા પણ કઈ બાકી રહેતું નથી. હે 1, સમજણથી મોટી કોઈ સંપત્તિ નથી. બીજું, વિપત્તિથી મોટી કોઈ પાઠશાળા નથી. માણસને તમે નિશાળમાં છોકરાને રાખો, સ્કૂલમાં રાખો, નિશાળમાં રાખો, કોલેજમાં રાખો, શીખવાડવા માટે, યુનિવર્સિટીમાં નાખો, પાઠશાળામાં નાખો, પણ દુઃખમાં શીખે ને વિપત્તિમાં, એ કોઈ નિશાળ ન શીખવાડી શકે. છે ને, હર શામ सूरज को ढलना सिखाती है, हर शाम सूरज को ढलना सिखाती है और हर ठोकर इंसान को चलना सिखाती है. એટલે વિપત્તિથી મોટી કોઈ પાઠશાળા નથી. 2, 5 વસ્તુ કેવી છે મારે નોટ કરજો. સમજણથી મોટી કોઈ સંપત્તિ નથી, વિપત્તિથી મોટી કોઈ પાઠશાળા નથી, પછી સમયથી મોટો કોઈ મલમ નથી. માણસને ઘા લાગે ને સાહેબ, એમાં મલમ કામ કરે, પણ સમય ધીમે 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 સમય નીકળતો જાય ને,
ગમે એવા ઘા હોય ને એ રૂજાઈ જાય. એટલે સમયનું વડો કોઈ મલમ નહીં દુનિયામાં. આય 3 વસ્તુ થઈ. સમજણથી મોટી કોઈ સંપત્તિ નથી, વિપત્તિથી મોટી કોઈ પાઠશાળા નથી, સમયથી મોટો કોઈ મલમ નથી, ચોથું માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને મા બાપથી મોટા કોઈ ભગવાન નથી. માણસ ખાલી 5 વસ્તુ જાણી લે ને બધું આવી છે. કોઈ મા બાપથી મોટા ભગવાન? ઉપનિષદકાર પાંજા એ કઈ ગાંડા નહોતા. ઉપનિષદકાર ચાર્યા નવા મણીનું પેલા અહીં છે 4 જણા હાજર ડે બેઠાય, એમાં બધાયથી પહેલા એમ કીધું માતૃદેવો ભવ. પિતૃ એ આપણે જીવતા હોય, કાલે માં બહુ સારી વાત કરતા, મરણ પછી આપણે બેસવા જઈએ ને એને બેસણા કહેવાય. હાલો બેસણા, બેસણામાં બેસવાનું, બેસણું કહેવાય ને. તો મરણ પછીના બેસણા કદાચ ઓછા હશે ને તો હાલશે, પણ એ જીવતા હોય ને ત્યારે એની પાસે બેઠા હશું ને એ બેસણા કામ આવશે સાહેબ. સહજ રીતે જિંદગી ભરની તમારી હાજરીમાં કદર ન થાય ને, મરણ પછીની ગેરહાજરી કદર કરાવે. માણસ છે ને 105 વર્ષની ઉંમરમાં આ સમાજનો ક્રમ છે સાહેબ, ન ઓળખી શકે. પણ વડીલોને સાચવજો સાહેબ. જો ભગવાનને પ્રસન્ન કરવા માટે તો કેટલા તપ કરવા પડે, તોય ભગવાન મળે પણ ન મળે. દર્શન આપે પણ ન આપે. એવા દાખલા છે કે અમુક રાક્ષસે આટલા વર્ષો તપ કર્યો, ભગવાન ન મળ્યો. તો આ મા બાપ એવા ભગવાન છે, સાક્ષાત એના દર્શન થાય, દર્શન આપે. એટલું નહીં, એને પ્રસન્ન કરવા માટે મા બાપ એવા ભગવાન છે, એને પ્રસન્ન કરવા માટે તમારે આરતી ઉતારવાની જરૂર નહીં. ભગવાન માટે તો આરતી ભોગ, એને ભોગ લગાવવાની જરૂર નહીં, આરતીની જરૂર નહીં, અગરબત્તીની જરૂર નહીં. મહિને મહિને પૈસા ના આપો ને તોય હાલે સાહેબ. આવો દુનિયા મેં એડો કોઈ ભગવાન આગળ ન મળતો કે જે પ્રસન્ન કરવા માટે. પ્રસન્ન કેમ થાય ખબર? તો કે આપણે 2-4 ભાઈઓ હોઈએ ને બધા સારી રીતે રહીએ એટલે એ રાજી, બસ. આનાથી વધારે કાંઈ નહીં. આવો કોઈ ભગવાન તમને મળે દુનિયામાં નહીં મળે સાહેબ, કે જે આપણે બરાબર હોઈએ ને એ પ્રસન્ન થઈ જાય. છોકરા બરાબર હોય ને એટલે મા બાપને કાંઈ ન જોઈએ સાહેબ. અંદરથી માં રાજી થતી, વાંધો નહીં, અમે જીવી લેશું, તમે તમારું સંભાળો. આ મા બાપ સાહેબ મોતે નાળિયું માંડી અને જમ જડાફા ખાય, તેદી છોરુની ચિંતા થાય, એને કેમ વિસરવી કાગડા. જીવને ને જમને વાદ આલતો હોય અને છેલ્લે મરણ પથારીમાં પડી હોય તો એને એના જીવની ન પડી હોય, છોકરાની ચિંતા કરતી. અને ધરતી પર પહેલો શ્વાસ લઈએ ને બાળક ત્યારે એની પાસે માં હોય, પણ આપણે માના છેલ્લા શ્વાસ સાથે નથી રહી શકતા. कहवानो सूर ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, और जहां में जैसा संत नहीं उसे मां कहते हैं. एना जो कोई धरती तो बाप जे मस्ती आंखों में छे ने ई सुरालय में नहीं होती हो, याद रखो. होय ई जे अंदरनी मस्ती होय, जे मस्ती आंखों में छे ई सुरालय में नहीं होती. अमीरी कोई दिल्ली महालय में नहीं होती. शीतળતા પામવા ડોટ સુકામ મૂકે માનવી, જે શાંતિ માની ગોદમાં છે ને તો હિમાલયમાં નથી હોતી સાહેબ. એક કલાકમાં 1.5 કિલોની દૂધી ઊંચકીને ઉભા રહેતા કોઈ યુવાનો હાથ દુખી આવતો હોય, જે માએ 9 મહિના પેટમાં સાચો ને એના ઋણમાંથી તો ભગવાન એને છૂટી શકે સાહેબ. કહેવાનું શું? વાત નાનકડી છે કે ગામમાં એક ખેડૂત, એનો એક દીકરો
5 વર્ષની ઉંમર, પણ છોકરો એકનો એક છોકરો, અને બહુ ડાયો છોકરો. એમાં એની પત્ની બીમાર પડી. હા, બીમાર પડી, દવા લીધી પણ અહીંયા બરાબર ન થઈ, એટલે શહેરમાં મોટી હોસ્પિટલમાં લઈ જવી પડી. અને ડૉક્ટર પાસે જઈને ખેડૂતે એટલું કીધું, મારી જમીન વેચાઈ જાય ને તો મને મંજૂર છે, પણ આ બચવી જોઈએ, કારણ કે છોકરો નિરાધાર થઈ જશે. ગમે તેમ થાય, પણ અંતે પરિણામ એ આવ્યું કે નજર સામે એ માં મૃત્યુ પામી. ભાઈ, છોકરો નિરાધાર થઈ ગયો. બહુ સમજદાર. એમાં 2 દી 4 દી, અઠવાડિયું, 15 દી, મહિનો, 2 મહિના, 5 મહિના, 6 મહિના, 12 મહિના નીકળી ગયા. એમાં એક દિવસ ઓલો જે પુરુષ હતો બીજી કોઈ બાઈને પરણીને ઘરમાં લઈ આવ્યો. ઓરમાન માં આવી. છોકરાને ખબર હતી કે આ મારી સગી માં નથી, મારે બહુ ધ્યાન રાખવું પડશે. હવે આ ઘરમાં રહેવું તો પડશે જ. આવનારી મહિલા, આવનારી માં સારી જ હતી, એ પણ સારી હતી, પણ એક કહેવત છે ને આપણે ત્યાં સાહેબ, કે આંગળીથી નખ વેગડાય વેગડા. હે, એમાં ઓલી માં થોડાક દિવસ તો વાંધો નહોતો. એમાં એને છોકરાને મારવાનું ચાલુ કર્યું 2 મહિના પછી. પણ છોકરો હોશિયાર, આડાવડા કામકાજ કરી માને ફોસલાવી લે. એને ખબર હતી મારે રહેવું જ પડે એમ છે. પણ સાહેબ, આહા, એક દિવસ તો એવી ઘટના બની કે માએ છોકરાને એટલો માર્યો, ચામડી ઉખેડી નાખે એવી લાકડીઓ મારી, અને કીધું કે જા નીકળી જા ઘરમાંથી, ખાવાનું નહીં આપું. છોકરાને કાઢી મૂક્યો. ગામના તળાવને પાડે એક વડનું ઝાડ, એના પર ગોઠણમાં માથું મૂકીને છોકરો રડે છે. સાંજ પડી ને બાપા, આપણે ત્યાં ગામડામાં સાંજના રોંઢાટાણું કહેવાય. એ રોંઢાટાણું થયું એટલે છોકરો ઘરે આવ્યો. અભિમાનમાં ઓલી માં બેઠી હતી, એની પાસે આવીને કીધું, માં, હે માં. આમ જોયું, આવી ગયો. શું કામ આવ્યો? એટલે આણે કીધું કે માં, તું મારી સાચા બોલી માં છો, અને મારી ઓલી માં મરી ગઈ ને હાવ ખોટું જ બોલતી હતી, તું બહુ સાચું બોલે છે. વખાણ કર્યા, વખાણ તો કોને ન ગમે ભાઈ. એટલે ઓલી રાજી થઈ ગઈ. વખાણ તો બધાને ગમે. કીધું, છોકરાને બોલાવીને કીધું, અહીંયા. શું કહેશે? તો કે માં, તું મારી સાચા બોલી માં છો, અને જે મારી સગી માં મરી ગઈ ને હાવ ખોટા બોલી હતી. કેમ? ત્યારે એ છોકરાએ જે વાત કરીને સાહેબ, માને કીધું, માં તું સાચું બોલે છે, કારણ કે તે મને આજે એમ કીધું ને કે જા ખાવાનું નહીં આપું, નીકળી જા ઘરમાંથી. કાઢી મૂક્યો ને. અને તે કીધું ને કે હું ખાવાનું નહીં આપું, તું સાચું બોલે છે. ખાવાનું નહીં આપું તે ન દીધું, તે ન જ દીધું. આહા. અને રડતા રડતા એ છોકરો એમ કહેતો હતો કે માં, મારી જે મરી ગઈ ને માં, એ મને ક્યારેક ક્યારેક એમ કહેતી, કાઢી મૂકતી ઘરમાંથી, જા ખાવાનું નહીં આપું. તારી જેમ જ કહેતી હતી, પણ એ તો એમ કરતી નહોતી. ઘરમાંથી કાઢી મૂકે, અને પછી કલાક થાય ને એટલે આંગળા, નેજા ઉપર આંગળા મૂકીને ગોતવા નીકળે ગામમાં. ક્યાં ગયો હશે? ક્યાં કેટલા લેવ્યો ઊંધો? ક્યાં ગયો હશે? અને જીવ જેનો ફફડતો હોય, અને ગમે ત્યાંથી ગામમાંથી મને ગોતી આવે. છોકરો એમ કે ગોતી આવતી, ખોડામાં બેસાડી, અને એમ કહેતી હતી ખાવાનું નહીં આપવું, પાછો ખોડામાં બેસીને પોતે જ ખવડાવતી હતી. હા, એ કહેતી હતી પણ કરતી નહોતી. રડતા રડતા છોકરો એટલું બોલ્યો કે મારી ખોટા બોલી માં હવે ક્યાં ગઈ હશે. બાપ, માં છે ને હંમેશા ખોટા બોલ્યો, યાદ રાખજો. કોઈ દિવસ અંદરથી એને દીકરા માટે ખીજ હોય જ નહીં. અને એને કદાચ હીરે ન મઢાય ને તો હાલે, સોને ન મઢાય તો હાલે, પણ આંતરડી તો ન જ કકડાવે છે. અને યાદ રાખજો, વૃદ્ધ મા બાપ જે દી દુઃખમાં દીકરા, તમે મંદિરમાં નહીં જાઓ ને તોય હાલશે. હું તમને વ્યાસપીઠ પર કદાચ કોઈ પોથી નહીં રહી ને તોય હાલશે, પણ જો એની સેવા કરી લીધી હશે તો કોઈ ભગવાન પાસે પણ જવાની જરૂર નથી સાહેબ. ભલે ઘણા એમ કહેતા કે અમારા મા બાપ પક્ષપાતી છે, વેમી છે, ક્રોધી છે, પણ સાહેબ એ બધું 2 નંબરમાં છે. 1 નંબરમાં તો એ મા બાપ છે. આનાથી વધારે કઈ હોય જ નહીં.
ઓલી ઓલી વાત છે ને કે પતિ પત્ની મેળામાં ફરવા માટે નીકળ્યા, એમાં નાનકડો છોકરો ભેગો. બાપા એવું કહેવાય કે એ હાલ્યા જાય છે મેળામાં, તો શું હવે માણસો આવતા હોય ને જાતા હોય, એમાં એ છોકરાની આંગળી મુકાઈ ગઈ એટલે છોકરો ખોવાઈ ગયો. અને માં એટલી રડે, મારો છોકરો ગોત, અને આંખ આમ ધૂળમાં મંડી આળોટવા ભાઈ, આંખમાં આંસુની ધાર. એમાં મેળાવાળા ભેગા થયા અને પોલીસ આવી. 2 મિનિટ 5 મિનિટ 15 મિનિટ અડધી કલાક પછી છોકરો મળે નહીં ને માં એટલી રડે. એનો પતિ હતો ને ધણી, આમ હસતો હતો, એને કંઈ પડી નહોતી બહુ. 2 જણા હતા. થોડીક વાર થઈને એમાં અડધી કલાક 1.5 કલાક પછી પોલીસ છોકરાને ગોતી આવી અને માએ હડી કાઢી છોકરાને તેડી લીધો. મારો દીકરો મળી ગયો અને રાજી થઈ ગઈ. છોકરો મળી ગયો ને એટલે માં હસવા લાગી અને એનો ધણી હતો ને એ રડવા લાગ્યો, ઊંધું થઈ ગયું. એટલે ઓલી બાઈએ એના પતિને કીધું કે મારો છોકરો ખોવાઈ ગયો ત્યારે હું રડતી હતી ને તમે હસતા હતા, હવે છોકરો મળી ગયો તો હું હસું છું, તમે શું કામ અહીં કોલારું હતું? ત્યારે સાહેબ બાપા એ પુરુષે જવાબ આપ્યો, એની પત્નીને કીધું, ગાંડી હવે હું એટલા માટે રડું છું કે તારો છોકરો 1.5 કલાક ખોવાઈ ગયો ને એમાં તને આટલું દુઃખ થયું. આજે મને ખબર પડી માને આટલું દુઃખ હોય, એક છોકરો ખોવાઈ જાય. તારો છોકરો 1.5 કલાક ખોવાઈ ગયો એમાં તને આટલું દુઃખ થયું હોય ને, તો હવે હું એટલા માટે રડું છું કે તું પરણીને આવી અને હું મારી 80 વર્ષની મા પાસેથી આજ 12 વર્ષથી ખોવાઈ ગયો છું. 12 વર્ષ થયા. વેનાજી પીવી એ જનેતાની શું દશા થઈ હશે જેનો દીકરો 12 વર્ષથી ખોવાઈ ગયો હોય. હે કહેવાનો શું રહે છે સાહેબ, માં તો આખિર માં હોતી હે, ગમે એની માં. ગમે તે સ્વરૂપમાં હોય, આપણી સગી જનેતા હોય કે મોમાય હોય કે સોનલ હોય કે પછી ખોડિયાર હોય. અને દરેક માતાઓ બહેનોની એવી ઈચ્છા હોય. જો આટલા બહેનો બેઠા છે, એક પ્રશ્ન પૂછું, બધાય બહેનોની એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ થાય, શ્રવણ જેવી સેવા કરે. મણી માતા બહેની જેવી ઈચ્છા હોય? બોલો કોઈ બેનની એવી ઈચ્છા નથી? તો કહે કે મારો દીકરો શ્રવણ નહીં ગુંડા જેવો થાય. બધા બહેનોની એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ જેવો થાય. છે ને બહેનો? ઈચ્છા છે? પુત્ર શ્રવણ જેવો થાય એવી ભીણી ભીણી ઈચ્છા છે. તો દીકરો શ્રવણ જેવો થાય એવી બધા બહેનોની ઈચ્છા છે, પણ પતિને શ્રવણ થવા દેવો નથી. હા છે બાપા, ખોટું હોય તો માફ કરજો. દીકરો શ્રવણ જેવો થાય તો પતિને પણ શ્રવણ થવા દેવાય ને ભાઈ. નહીતર વાત આટલી જ છે. ખરેખર એક નાનકડી વાત છે. એક 4 ભાઈઓ ગામડામાં, એમાં એક ભાઈ શહેરમાં આવી ગયો, એની કંઈક નોકરી હતી નાની મોટી, બને નહીં ભાઈઓની, એમાં એ આવ્યો શહેરમાં. અને એની પત્ની એટલે જલદ પ્યારો સ્વભાવ, તો એને ધમકાવે. એમાં એક દી સાંજના રોજ 7 વાગે ઓફિસેથી આવી જાય, ટાઈમ ટુ ટાઈમ પહોંચવું જ પડે. એમાં એક દી 7ના 8 વાગી ગયા. ઓલી બાઈએ ફોન કર્યો, કેમ નથી આવ્યા હજી? આમ છે ને તેમ છે. પણ ઓલાએ ફોન જ ન ઉપાડ્યો. પહેલો ફોન ઉપાડ્યો તો કીધું આટલું મોડું થઈ ગયું. તો ઓલો કંઈ બોલે કે હમણાં આવું છું એમ કરીને ફોન રાખી દીધો. પછી 9 વાગ્યા, રાતના 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, બાઈ ફોન કરે. પટાવાળાને પૂછ્યું કે ફોન નથી ઉપાડતા, ક્યાં ગયા? તો કે બેન નીકળી વહેલા ગયા છે 6 વાગે. અને આ ફોન ન ઉપાડે ભાઈ. 12 વાગ્યા, 1. બાઈનો એવો જલદ પ્યારો સ્વભાવ, ફોન જ બંધ કરી દીધો. બીજા દિવસના સવારના 10-11 વાગે આવ્યો ઘરે. પણ આવ્યો ત્યાં તો આણે રાડ પાડ્યું. ક્યાં ગયા હતા? આટલી વારથી મેં ફોન કર્યા, ઉપાડ્યા નહીં. નામ છે ઓલો બોલવા જ નથી એના પતિને. તો ઓલો કે તું સાંભળે તો કહું ને, બોલવા દે તો ક્યાં ગયો? પાછળ એની માં સાડી પહેરી હતી, હાથમાં ટંક, અને કીધું કે ગામડે ગયો તો માને લેવા માટે. હા આટલું કીધું ત્યાં તો ઓલી બાઈ કે તમને કોણે કીધું તું? અહીંયા તમારા ભાઈઓ પાસે તમારી માં બરાબર હતી, એ તો કોઠે ઈકરો જરી 30,000 પાંચો માડબડ પૂરો થયો હતો. હેન્ડ ડૂસી જે ટાંટ્યો એ તો ન ખપે. ચોખ્ખા શબ્દોમાં આનો ટાંટ્યો અહીંયા ખપે જ નહીં. અને તમને કોણે કીધું હતું? એવું મંડ્યું ધમકાવા, એવું મને ઓલી ડોસીમાં બિચારી
આમ આમ ફફડે. તમને કોણે કીધું તું આને લઈ આવજો આ ડોસીને? આ ખપે જ નહીં. તમારા ભાઈઓ પાસે બરાબર આપણું માનમાન પૂરું થાય છે, તમને આગે છે કેવી અને આવું રોડ નડિયા ને આનું જોઈએ ને એવું મંડે બોલો. ઓલો ગે ફેફે બોલે નહીં, તમે બોલો જ નહીં. આનો ટાંટીઓ હમણાં મૂકી આવો. ત્યાં તો ઓલી ડોસીમાં આગળ આવી અને આમ ઘૂમટો ઊંચો કરે ને જોયું તો પતિને બદલે પોતાની માં, પીજી માં. ઓહો, આ તો મારી માં છે. તો એને જો ધણી છે તુમકો કોછંડી ચાંદ તો કે છે હું માને લેવા ગયો હતો પણ તારી માને લેવા ગયો હતો. કારણ કે ઓફિસમાં મને ફોન આવ્યો હતો તારા ભાઈ ને તારી બાબી એણે તારી માને કાઢી મૂકી હતી, બજારમાં રડતી હતી. મને ફોન કર્યો કે જમાઈ તમે આવો ને, એટલે હું સીધો ગયો અને માને અહીંયા લઈ આવ્યો. રખડતી હતી એને ખાલી એતરો છે ને, હેતરી રડી વેધી હતી ને હિન્દુ ટાંટ્યો ને હેતરી ઓહો ભલે લઈ આવ્યા ભલે અચો અને પોકરો છે ખબર. ઓહો સત ભાવે મૂકે હેરો ધણી મેલે એટલી વાર મેં कुछ न ने तेजी बदली में कि त्रिंग गाय माता जाऊं सिंह थारे हूं तो तड़े मुके हेड़ो धणी मेले. एना पतिए त्यारे एटलू ज कीधुं ओली बाई ने जय हो के गांडी तू आटली राड़ू पाड़ती थी, हवे तारी मां छे तो तने काई वांधो नथी. मने तो काई वांधो नहीं एना धणीए कीधुं, कारण के हूँ तो लेवा माटे गयो तो મને દયા આવી ત્યારે. હું તો તને એટલું જ કહું છું. એ પતિએ એની પત્નીને કીધું કે માં તારી હોય કે માં મારી હોય, આખરે માં હોય છે. સાહેબ કહેવાનું આખરે માં તો માં જ હોય છે, ગમે એની માં હોય. પણ અવસ્થા તો બધાને કામ કરે સાહેબ, વડીલો ને. કારણ કે વડીલ પાસે શું હોય? ભૂતકાળ સિવાય કાંઈ ન હોય બાપા. બચપણ પાસે તો આખું ભવિષ્ય પડ્યું હોય. યુવાની તો અવસ્થા જ એવી છે. વડીલો પાસે કાંઈ ન રહીએ, ન ભવિષ્ય હોય ન વર્તમાન હોય, એની પાસે અતીત હોય, અતીત, બીજું કાંઈ ન હોય સાહેબ. એ ભૂતકાળને ઉલેચ્યા કરતા હોય કે ન હોય? વડીલો તમે જોજો એની પાસે અતીત સિવાય કાંઈ ન રહીએ. અમે આમ હતા ને અમે આમ હતા ને અમે તેમ, એ બધે જૂની ગાલી હોય. અને એ વખતે એને જરૂર હોય ને તો સાહેબ ખાલી દિલાસાની 5 મિનિટ ખાલી બેસજો વડીલો પાસે. અને તમારી પાસે ગમે એટલી ડિગ્રી હશે, વકીલ હશો કે એન્જિનિયર હશો કે ખબર શહેર એમ ગમે એટલી ડિગ્રી ઉન્યું સાહેબ, પણ અમે તો કહીએ છીએ કે જે દીકરાને મા બાપની વેદના વાંચતા ના આવડે ને એ અભણ જ કહેવાય, અંગૂઠા છાપ જ કહેવાય. ભલે ગમે એટલા રૂપિયા પડ્યા હોય, શું કામનું? અને એટલા માટે સંતો એમ કહે સાહેબ પાપડે એ મારી જન્મની દેનારી મા મને તારી યાદ આવે. એ જી જન્મની દેનારી મા મને તારી યાદ તારી યાદ આવે મારા પાપણે પાણી ચડાવે. એ જી જન્મની દેનારી મા મને તારી યાદ આવે. તારી યાદ આવે. નહીતર શિવાજી મહારાજ તો સાહેબ રાજા હતો, કોઈ દી રડ્યો નતો. પણ જીજાબાઈ નું મૃત્યુ થયું ને નનામી નીકળતી હતી ને ત્યારે ધ્રુસકે રડતો હતો. એના મંત્રીઓ એને કહેતા હતા કે મહારાજ તમે રડો નહીં, અમે તમે પગે લાગીએ, કારણ કે તમે રડો છો ને અમે તમને કોઈ દી રડતા નથી જોયો. શિવાજી એટલે હિન્દુસ્તાનની જેને તલવારની ધારે સાહેબ આણ બાણ ને શાન, એ વ્યક્તિ રડે. પણ મંત્રીઓ કહેતા હતા બાપ રોઈએ મત મહારાજ, આપ રોઈએ મત, કારણ કે તમે રડો ને અમારાથી સહન નથી થતું. પગે લાગતા હતા પગે. અને ત્યારે શિવાજી એટલું જ કીધું કે તમે મને મહારાજ કહેશો, સાહેબ કહેશો, રાજા કહેશો, પણ મારી માં રાતના 2:30 વાગે હું કામકાજમાં થાકી ગયો ને ત્યારે ઊભી થાય, 2:30 વાગે ઉઠીએ, માથા ઉપર હાથ મૂકી અને એમ કહે, રાજા ને કે શિવા નહીં, એમ કે શિવા, ખાલી શિવો કી. અને એમ કહેતી મરાઠીમાં
કે શિવા આતા જો પુંજા, હે શિવા આતા જો પુંજા, બેટા શિવા હવે તું સુઈ જા. શિવા આતા જો પુંજા એ શબ્દો હવે મને જિંદગી ભર નહીં સંભળાય. આહા, જેણે મારા જીવનનું ઘડતર કર્યું ને સાહેબ, એ મા અને એ બાપ. જેટલું માનું સ્થાન છે એટલું બાપનું સ્થાન છે સાહેબ. ભલે ગમે તે સ્થિતિમાં માણસ, ભાઈ અમે ઘણી વાર કહીએ છીએ કે માણસ માની સેવા કરે ને બાપા તો સ્વર્ગ મળે, સ્વર્ગ સુધી પહોંચી જવાય. માની સેવા કરી હોય ને તો સ્વર્ગ સુધી પહોંચી જાઓ, પણ સ્વર્ગના દરવાજા ત્યારે જ ખુલે જો બાપાની સેવા કરી હોય ને તો સાહેબ. અધા આપણે કચ્છીમાં જેને અધા કહેવાય, હે કઠોર જેવું. અને બાપાનું જીવન કેવું હોય ખબર? ઘર જો વડીલ હોય ને નાયર જેડો જીવન હોય, બહારાનું ભલે કઠોર લાગે, ઠેસ લાગે ને એટલે માં છે ને મલમ પટ્ટી કરે, બાપા ધૂળ કાઢી નાખે. હે ઈ બાપ હોય. અને ઘણા એવા માણસોને જોયા છે સાહેબ, અમે તો અનુભવ કે જે ગમે એવી લોટ કરજણનો દીકરો ને એને કહી દે અને પીછે એટલે કરે. કોઈ પણ સરકારી કર્મચારી પાસે જાય ગમે ત્યાં, કોઈ દી લાઈનમાં ઊભા ન રહ્યા હોય. આવા માણસો પણ દીકરાનું ફોર્મ ભરવું હોય ને ત્યારે લાઈનમાં ઊભો હોય. ઈ બાપ સાહેબ. કેટલો દીકરા માટે કેટલી હદે એ સરળ બની જાય કે નહીં, મારા દીકરાને અત્યારે હું કાંઈ કરીશ તો એને આંચ આવશે, છે ને આ બાપ. હે અને ભલે આપણે ઘણી વાર કહીએ છીએ સાહેબ, અત્યારે પણ 4 વ્હીલર અમે ફેરતા હું દસ, પણ સાહેબ તમે કલ્પના તો કરો, 4 વ્હીલરમાં અત્યારે આપણે ભરીએ છીએ, જલસા કરીએ છીએ, પણ બાપાની સાયકલની પાછલી સીટ ઉપર બેસીને જે દુનિયા જોઈને એ આજે મજા નથી આવતી સાહેબ. હે એ દુનિયા આજે નડીશ છે મેલે. પિતાની જે સાયકલની સીટ ઉપર બેસી અને જે આપણે દુનિયા જોઈ ને એ આજે 4 વ્હીલરોમાં નથી જોવા મળતી. એટલે આ વડીલોને સાચો